પાટણમાં ફૂડ વિભાગે ફરી સપાટો બોલાવ્યો। 15 દિવસ પહેલા સીલ કર્યા હતા બે ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરવામાં આવી છે। શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લીધા। માલિક હાજર થતા ફૂડ વિભાગે ગોડાઉનને સીલ કરીને ખોલીને તપાસ હાથ ધરી। ફૂડ વિભાગે અંદાજિત 16,809 કિલો ઘી તેમજ 388 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 51.25 લાખનો શંકાસ્પદ માલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ ખેડા જિલ્લામાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલ શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં 3,109 કિલો ઘી અને ભેળસેળ કરાતું પદાર્થ જપ્ત કરાયું। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા। ₹8.75 લાખનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો નકલી ઘીથી સાવધાન। અમદાવાદ, પાટણ અને ખેડાથી જે પ્રકારથી 3 અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। નકલી ખાદ્ય પદાર્થ, એક તરફ નકલી પનીર, ઘી, તેલ અને ખેડાથી પણ નકલી ઘી છે તે ઝડપાયું છે। પાટણથી અશરફ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અશરફ, નકલીનો જે વ્યાપાર ચાલી રહ્યો છે દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે, પાટણથી પણ આવા જ દ્રશ્યો, શું વધુ અપડેટ આપની પાસે અશરફ? બિલકુલ લગ્ન, નકલીની હારમાળાનો હબ ક્યાંક પાટણ જિલ્લો બન્યો એવું લાગે છે, કારણ કે પાટણ જિલ્લામાં અગાઉ પણ એસઓજીએ 3 થી વધુ રેડ પાડીને શંકાસ્પદ ઘી અને તેલનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્યારે 15 દિવસ અગાઉ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને જે બાતમી મળી હતી કે હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1માં શંકાસ્પદ ઘી કે તેલ લેવાની માહિતી મળી હતી। તે સમયે ગોડાઉન માલિક હાજર ના હતા, એટલે કે હવે 15 દિવસ બાદ ગોડાઉન માલિક જે રાકેશ મોદી છે તે હાજર થયા। એટલે કે ફૂડ વિભાગે માલિકને સાથે રાખી તેમજ પોલીસને પણ સાથે રાખીને ફરી ગોડાઉન આજે ખોલી અને જે તપાસ કરી તો અંદરથી અસંખ્ય શંકાસ્પદ ઘી અને તેલ મળ્યો છે। એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લગભગ 10 થી વધુ નમૂના લીધા છે ઘી અને તેલના અને પૂછપરછ માટે મોકલાયા છે। મહત્વનું છે કે લગભગ 16,000 કિલોથી વધુ ઘી તેમજ 388 વધુ કિલો તેલનો જથ્થો હાલ ફૂડ વિભાગે સીઝ કર્યો છે। એટલે લૂંટના ચોક્કસ કે અગાઉ પણ શંકાસ્પદ ઘી અને શંકાસ્પદ તેલ પાટણમાંથી મળી આવ્યા હતા। અગાઉ પણ જે રીતે સિદ્ધપુર જીઆઈડીસીમાં જે ડેરીવાલા ફાર્મમાંથી પણ ઘી મળ્યા, એટલે કે અગાઉ પણ ઘી અને તેલના નમૂના જે ફેલ થયા છે। એટલે કે આ વસ્તુ જે બની રહી છે પાટણમાં તે ક્યાંક અગત્ય પુરવાર થયો છે, પરંતુ તેમ છતાં આ ભેળસેળયુક્ત જે માફિયા કહેવાય છે ઘી અને તેલ બનાવતા તે બેફામ છે। એટલે ફરી ક્યાંક પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ સફળ થઈ છે, પરંતુ હજુ પણ પાટણ જિલ્લામાં આવા કેટલાક ભેળસેળયુક્ત છાના છુપાવ પણ કરી રહ્યા હોય તે પણ તપાસનો એક વિષય જણાઈ આવે છે। આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરવામાં આવી।